નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અને મિત્રો, આજે જે હું શબ્દો તમને સમજાવવાનો છું, જે મારી પાછળ દેખાય છે, 90% વધારે લોકો આ શબ્દો પેલા તો વાપરતા જ નથી અને વપરાય છે આ જ પાછા. અને વાપરતી વખતે ઘણી બધી ભૂલો કરી હશે. પણ આ બધા જે શબ્દો છે એને આજે હું મસ્ત એક્ટિવિટી સાથે સમજાવી દઉં, એક એક વસ્તુ સાથે. તો અને ટૂંક જ સમય, હો ભાઈ, જાજો સમય નહીં. તો તમને કેવી મજા આવી જાય ને? ઓકે, તો શરૂઆત કરીએ વધારે સમય ન લેતા. મને મજા આવી જાય એના માટે એક લાઈક કરી દો વિડીયોને. કરી દો લાઈકનું બટન દબાવી દો. સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો, અને એક રેડ હાર્ટ મૂકી દેજો કમેન્ટ સેક્શનમાં. ઓકે, શરૂઆત કરીએ છીએ આજના સેશનની. ગેટ ઇન, ગેટ ઓન, પુટ ઓન, ટેક ઓફ, ટીયર અપ, પિકઅપ, રન અવે, લુક આફ્ટર. આટલા શબ્દો ગમે એ ટેન્સમાં ગમે ત્યારે જ્યારે પણ આપણે વાપરવાનું થયું હોય ત્યારે કઈ રીતે વાપરવો અને શું એનું પરફેક્ટ ગુજરાતી થાય અને કઈ રીતે એને જિંદગીમાં ભૂલાય નહીં એ રીતે યાદ રાખી શકાય. ઓકે, તો શરૂઆત કરીએ. વન બાય વન આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો શબ્દ છે ગેટ ઇન. હવે સૌથી પહેલા ગેટ ઇન શબ્દ છે. ગેટ ઇન શબ્દને આપણે સમજવો છે. ગેટ ઇન નો મતલબ થાય બેસવું. હવે તમને એમ થાય, હે સાહેબ, હે સાહેબ, હા, તો કે બેસવું એટલે તો સીટ નો થાય. SIT, સીટ એટલે બેસવું નો થાય. તો સીટ એટલે બેસવું થાય અને ગેટ ઇન એટલે બેસવું થાય. પણ બંનેમાં તફાવત શું? જ્યારે કોઈ પણ સીટ એટલે કે ટેબલ ઉપર, ખુરશી ઉપર તમે બેસી જાઓ તો સીટ. પરંતુ જ્યારે તમે એક આ વસ્તુ, આ ચિત્ર જુઓ, આ બેન છે એ ગાડીમાં દરવાજો, પેલા લાઈટ પર હકીકતમાં એવી રીતે દરવાજો ખોલી અને એમાં એ બેસવાની કોશિશ કરી રહ્યા છે. બરોબર છે? અને આપણે ઘણી વાર કહીએ કારમાં બેસો, કારમાં બેસો. તો જ્યારે પણ કાર, આપણું જે પર્સનલ વેહિકલ હોય, મતલબ કાર છે કે આવી નાની એવી 4 વ્હીલર જે કંઈ પણ કાર હોય, કે એમાં બેસવા માટે ઓલવેઝ એક શબ્દનો ઉપયોગ થાય છે, ગેટ ઇન. શું થાય? ગેટ ઇન. ફોર એક્ઝામ્પલ, તો હું ગાડીમાં બેઠો. હવે સમજો, વાક્ય ઘણા બધા સમજો. હું ગાડીમાં બેઠો, હું કારમાં બેસી રહ્યો હતો, તેઓ કારમાં બેસી રહ્યા હશે, તેઓ કારમાં બેસશે. તો દરેક પ્રકારના સેન્ટેન્સ કઈ રીતે થાય? પહેલા તો હું ગાડીમાં બેઠો. હવે બેઠો એટલે પહેલા તો એમ નહીં કહેવાનું કે આઈ સેટ ઇન ધ કાર. આવું ખોટું પડે ભાઈ. આ તમારું વાક્ય ખોટું પડે. હું કારમાં બેઠો એના માટે તમારે ગેટ ઇન શબ્દનો ઉપયોગ કરવો પડે. હવે સૌથી પહેલા આ વર્તમાન કાળનું ફોર્મ છે. જ્યારે આનું ભૂતકાળ થાય ગોટ. ગેટનું ગોટ થઈ જશે, ઇનનું ઇન જ રહે. બરોબર, ગોટન. તો હવે ત્યારે તમારે સેન્ટેન્સ કઈ રીતે થશે કે હું ગાડીમાં બેઠો, તો તમારે સેન્ટેન્સ કેવું પડે? આઈ ગોટ ઇન ધ કાર. આઈ ગોટ ઇન ધ કાર. મતલબ કે હું કારમાં બેઠો. સેમ વસ્તુ, હું કારમાં બેસી રહ્યો હતો, તો આઈ વોઝ. હવે ગેટિંગ આવી જશે. આઈ વોઝ ગેટિંગ. ગેટ ઇન, ગેટિંગ કેમ? હા, getting. I was getting in the car. રેડી? ચાલુ વર્તમાન ભૂતકાળ છે. હું કારમાં બેસી રહ્યો હતો, તેઓ કારમાં બેસશે. they will get in the car. તેઓ કારમાં બેસશે. they will get in the car. મારો ભાઈ કારમાં બેસે છે, તો મારો ભાઈ કારમાં બેસે છે, તો my brother, મારો ભાઈ કારમાં બેસે છે એટલે સીટ નહીં, શું થશે? ગેટ. પણ હવે સાદો વર્તમાન કાળ છે તો એસ કે એસ લાગશે. તો માય બ્રધર ગેટ્સ ઇન ધ કાર. ગેટ્સ ઇન ધ કાર. મતલબ કોઈ પણ જ્યારે કારમાં બેસવાની વાત થાય, આપણું પર્સનલ વેહિકલ હોય એમાં બેસવાની વાત થતી હોય, ફોર વ્હીલરમાં, ત્યારે ગેટ ઇન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જે પ્રમાણે સેન્ટેન્સ હોય એ પ્રમાણે તમે કરી શકો કે મેને કે હું કારમાં બેસી શકું છું. આઈ કેન ગેટ ઇન ધ કાર. શું હું કારમાં બેસી શકું છું? કેન આઈ ગેટ ઇન ધ કાર? તો આ રીતે અલગ અલગ સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો. નંબર બીજું, બેસવું જ થાય પણ ગેટ ઓન. હે સાહેબ, વાં તો ગેટ ઇન, અહીંયા ગેટ ઓન. તો ધ્યાન રાખજો, જ્યારે આવું બસ, ટ્રેન, પ્લેન, આવા જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશન માટે, જે ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા જે વ્હીકલ છે, એમાં જ્યારે બેસવાની વાત થતી હોય ત્યારે ગેટ ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. ગેટ ઇનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને આમાં આપણને ખબર છે ને, ઇન અને ઓન. જ્યારે હું કારમાં છું તો આઈ એમ ઇન ધ કાર,
અને હું બસમાં છું તો આઈ એમ ઓન ધ બસ. આ વસ્તુ આપણે આગળના લેક્ચરમાં સમજાવેલી છે. તો એ પ્રમાણે પણ તમે અહીંયા ગેટ ઇન અને ગેટ ઓનનો ઉપયોગ કરી શકો છો. પ્રોપર ખાલી ઇન અને ઓનનો ફેર છે. લોકો બસમાં બેસી રહ્યા હતા. હવે લોકો એટલે શું થશે? પીપલ થશે. બેસી રહ્યા હતા, હવે ચાલુ ભૂતકાળ એટલે પીપલ વર. હવે બેસી રહ્યા હતા એટલે શું થશે? ગેટિંગ. હા, તો પીપલ વર ગેટિંગ ઓન ધ બસ. શું થશે? ઓન ધ બસ થશે. હવે અહીંયા ભૂલ નહીં કરતા, ગેટ ઇન અને ગેટ ઓન સમજજો. જ્યારે આપણું પર્સનલ વ્હીકલ હતો તો કાર કે એવું નાની એવી વસ્તુઓ છે કે જેમાં આપણે બેસવાનું છે તો ગેટ ઇન, અને આવા મોટા મોટા વ્હીકલ કે જેમાં આપણે અંદર જઈને ચાલી શકીએ છીએ એવા વાહનોની અંદર બેસવાની વાત થતી હોય ત્યારે ગેટ ઓન. ઓકે, તો આ ધ્યાન રાખવાનું. બાકી બધું સેમ જ છે, બીજું કાંઈ આમાં ફેર છે નહીં. આ ગેટ ઇન અને ગેટ ઓન સમજાઈ ગયું? ઓકે, એના પછીનો ત્રીજો શબ્દ જોઈએ તો કે પુટ ઓન. હવે પુટ ઓન એટલે થાય પહેરવું. કોઈ પણ વસ્તુ આપણી બોડીમાં જે પણ વસ્તુ પહેરાતી હોય એના માટે તમે પુટ ઓન નો ઉપયોગ કરી શકો. આપણે ઘણીવાર વાક્ય નથી બોલતા કે હું શર્ટ પહેરી રહ્યો છું. ઓકે, તેઓ શૂઝ પહેરી રહ્યા હતા. ઓકે, તે ટોપી પહેરી રહી હતી. તેણીએ ટોપી પહેરી. ઓકે, મેં મોજા પહેર્યા. તો જે પણ બોડીમાં પહેરાતી વસ્તુઓ મતલબ વાક્ય બનાવતી વખતે પહેરવા માટે પુટ ઓન નો ઉપયોગ થાય છે. ઓકે, ક્લિયર થયું? તો જો શર્ટ પહેરી લ્યો, આપણે કોઈ કેવું શર્ટ પહેરી લ્યો તો કઈ નહીં, પુટ ઓન ધ શર્ટ. હવે મારે એમ કેવું હોય કે શું કહેવાય, ટોપી પહેરી લ્યો, પુટ ઓન ધ કેપ. મારે એમ કેવું શૂઝ પહેરી લ્યો તો પુટ ઓન ધ શૂઝ. જો બે પહેરવાના કીધું તો એક કીધું તો શું થાય? આ ધ્યાન રાખવાનું છે. તો કોઈ પણ વસ્તુ પહેરવા માટે પુટ ઓન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે એનો જ વિરોધી શબ્દ છે ટેક ઓફ. ટેક ઓફ એટલે ઉતારવું. આપણે કીધું શર્ટ ઉતાર નાખો, ત્યાં તમારા શૂઝ ત્યાં બહાર જ ઉતાર નાખજો, તમારા સેન્ડલ ત્યાં બહાર જ ઉતાર નાખ, કાઢી નાખજો. આપણા કાઠિયાવાડીમાં કહી, તમારા બૂટ તો બહાર કાઢો, હેલાવ તમે એમના હેલાવો છો તમે. એ તો જોવો અહીંયા લખ્યું છે કે ભાઈ, હા ત્યાં લખ્યું હોય ટેક ઓફ યોર શૂઝ હિયર. આવા બોર્ડ માર્યા હોય તો ટેક ઓફ નો મતલબ થાય બોડી ઉપરથી જે કઈ વસ્તુ આપણે ઉતારવી. જેમ ઓલું પહેરવું એનું વિરોધી આ ઉતારવું. ઓકે, ટેક ઓફ એટલે શું થાય? ઉતારવું. તમારા શર્ટ ઉતારી લ્યો, મતલબ તમારો શર્ટ ઉતારી લ્યો તો તમે એમ કહી શકો છો કે ટેક ઓફ યોર શર્ટ. ઓકે, તમારા શૂઝ અહીંયા જ ઉતારી નાખો. ટેક ઓફ યોર શૂઝ હિયર. ક્લિયર થયું? તો આ રીતે તમે ગમે તે વસ્તુઓ છે એ લખી શકો છો ઉતારવા માટે કપડા પર. તો જે કંઈ પણ બોડી ઉપર પહેરતી દરેક વસ્તુઓ માટે વાપરી શકાય છે. ઓકે, એના પછી છે ટીયર અપ. હવે એક ટીયર છે. ટીયર એટલે શું થાય? તો કે આંસુ થાય, અને ટીયર એટલે ટીયરની બાજુમાં અપ લાગી જાય ને એટલે ટીયર અપ થઈ જાય. શું થઈ જાય? ખાલી ટીયર એટલે શું થાય? તો કે રો, અને ટીયર અપ એટલે ફાડવું. કોઈ કાગળ ફાડવો, કોઈ કપડાં ફાડવા, કોઈ પડદો ફાડવો, કોઈ પણ વસ્તુ ફાડવા માટે ઓલવેઝ ટીયર અપનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એમ કીધું પેપર ફાડશો નહીં, એ ઉપયોગી પેપર છે તો પેપર ફાડશો નહીં. તો ફાડશો નહીં એટલે આપણને ખબર છે ડોન્ટ ટીયર અપ થશે. ડોન્ટ ટીયર અપ ધ પેપર. તમે પેપર ફાડશો નહીં. તો ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આપણે એમ કહ્યું કે કપડાં ફાડશો નહીં તો ડોન્ટ ટીયર અપ ધ ક્લોઝ. પડદો ફાડશો નહીં, ડોન્ટ ટીયર અપ ધ કર્ટન. ઓકે, તો આ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ ફાડવા માટે ટીયર અપનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પિકઅપ. હવે પિકઅપ એટલે શું થાય? ઉઠાવવું. કોઈ વસ્તુ નીચે જગ્યાએ પણ પડેલી છે ત્યાંથી તમારે ઉપાડવા માટે, જેમ કે જો આ વ્યક્તિ છે કચરો ઉપાડી રહ્યા છે તો એ નીચે પડેલો છે ત્યાંથી ઉપાડવા માટે પિકઅપનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? તો ધ્યાન રાખજો, ઉઠાવવા માટે કોઈ પણ વસ્તુ. હું પડેલી કેન્ડી ઉઠાવતો નથી. ઓકે, અથવા તો એમ કહેવાય કે આ શૂઝ ત્યાંથી ઉઠાવી લો, આ મૂકો સાઈડમાં, અહીંયા આપણે મહેમાન આવી છે તો ઉપાડીને બીજી જગ્યાએ મૂકો. કચરો ઉઠાવો, ડસ્ટબિન ઉઠાવી લો અહીંયાથી. તો કોઈ પણ વસ્તુ નીચે પડેલી છે ત્યાંથી ઉઠાવવા માટે ઓલવેઝ પિકઅપ શબ્દનો ઉપયોગ થાય છે. ટેબલ ઉપર ઘણી બધી બુક્સ પડી તો કહો આ બુક્સ ઉપર લ્યો ત્યાંથી અને સાઈડમાં મૂકી દો. પિકઅપ યોર બુક્સ, પિકઅપ યોર શૂઝ, પિકઅપ યોર શર્ટ, અહીંયા જેમ તેમ નાખી દો, સાઈડમાં મૂકો.
તો હું પડેલી કેન્ડી ઉઠાવતો નથી, તો તમે કહી શકો આઈ ડોન્ટ, પેલા તો ડોન્ટ જ આવશે ને, હું ઉઠાવતો નથી, આઈ ડોન્ટ પિકઅપ થશે. શું થશે? આઈ ડોન્ટ પિકઅપ. હવે પડેલી કેન્ડીને અ ફોલન કેન્ડી કહેવાય. ઓકે, હું પડેલી કેન્ડી, હા ઓલું કહેતા હું પડેલા ફેંકે हुए पैसे आज भी नहीं उठाता हूँ, પડેલા પૈસા હું આજ भी नहीं उठाता हूँ, તો આઈ ડોન્ટ પિક અપ ધ ફોલન મની. તો આ રીતે છે, તો ગમે તે તમે વાપરી શકો છો. અચ્છા, મારે એમ કેવું કે તે શું કહેવાય બુક ઉઠાવી રહી હતી, તો શી વોઝ પિકિંગ અપ અ બુક, તે એક બુક ઉઠાવી રહી હતી. તો આ પ્રમાણેનું સેન્ટેન્સ થશે. તો પિકઅપ એટલે કોઈ પણ વસ્તુ ઉઠાવવી. એના પછી છે રન અવે. હવે સાહેબ રન એટલે તો દોડવું થાય, RUN, ખાલી રન એકલું હોય ને તો રન એટલે દોડવું થાય, પણ બાજુમાં જો શબ્દ અવે લખેલો આવી જાય ને, રન અવે, એટલે એનો મતલબ શું થાય? બચીને ભાગવું. હવે જેમ કે જો આ પોલીસ વાળા ભાઈ છે, આ ચોર બેનની પાછળ દોડી રહ્યા છે, તો હવે આ ખાલી એમના માની લો કે ઓલામાં બગીચામાં દોડતા હોય તો એને કઈ રન અવે ન કહેવાય, રેડી? પણ એ શું છે, એની તો મરજીથી દોડે છે અને એ તો એમનામ દોડે. પણ એની વાહે કોઈ કૂતરો થયો હોય કે ચોર પોલીસ થયા હોય કે કોઈ પણ બીજો, પણ એ વસ્તુ એ સિચ્યુએશનથી બચીને ભાગવું છે, તો ત્યારે રન અવે. એનું V2 રેન અવે થાય, એનું V3 પાછું રન અવે થઈ જાય. એટલે એ ક્રિયાપદ તો પછી જેમ એનું ફોર્મ બદલે એમ આમાંય ફોર્મ તો બદલે જ. એવું નથી કે આના V2 V3 ના થતે, થાય. ઓકે, જો અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું, બિલાડી ભાગી ગઈ. હવે બિલાડી ભાગી ગઈ, શું કામ? વાંહે કૂતરો થયો. તો ત્યારે તમે એમ કહી શકો અ કેટ રેન અવે. હવે આ રેન શું કામ થઈ ગયું? V2 છે. શું કામ? તો કે ભાગી ગઈ, ભૂતકાળ છે. અ કેટ રેન અવે. આપણે એમ કહીએ કે છોકરી ભાગી ગઈ પોલીસના ડરથી, તો અ ગર્લ રેન અવે. બરોબર? તો આ વસ્તુ હવે એમાં જગ્યા નહીં રહે ભાઈ. ઓકે, હવે રેન અવે, તો આ વસ્તુ છે. રેન અવે એટલે શું થાય? ભાગી જવું, બચીને ભાગવું, બચીને, કોઈનાથી બચીને. એના પછી છે લુક આફ્ટર. હવે લુક એટલે જોવું થાય, આપણે ધ્યાનથી જુઓ. લુક એટ મી, મને ધ્યાનથી જુઓ. તો લુક શબ્દનો ઉપયોગ શું થાય? કોઈ વસ્તુને ધ્યાનથી જોવી, તાળીને જોવી, નજર નાખીને જોવી, એને લુક કહેવાય. બટ એની બાજુમાં આફ્ટર શબ્દ આવી જાય, લુક આફ્ટર એટલે કોઈની દેખભાળ કરવી, કોઈનું ધ્યાન રાખવું. માની લો કે આ ભાઈ, આ છોકરો છે બીમાર છે કે કોઈ પણ એમના જે બહેન હોય કે એમના મમ્મી હોય, એ હોસ્પિટલમાં શું હોય તો કે એની ધ્યાન રાખતા હોય, એની દેખભાળ કરતા હોય, તો એના માટે લુક આફ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘણી વખત ને કે છોકરો બીમાર છે, પણ હા એના શિક્ષક એનું ધ્યાન રાખે જ છે. ધ્યાન રાખે છે મતલબ એની દેખભાળ કરે છે, એની સારવાર કરે છે. તો એના માટે લુક આફ્ટર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જો લખ્યું છે માં છોકરાઓનું ધ્યાન રાખે છે, તો મધર લુક્સ. હવે અહીંયા લુક્સ થઈ જશે. શું કામ? કારણ કે એક વચન છે એટલા માટે. મધર લુક્સ આફ્ટર અ ચિલ્ડ્રન. ઓકે, લુક્સ આફ્ટર ચિલ્ડ્રન. અ ચિલ્ડ્રનનો બહુવચન છે એટલા માટે માય મિસ્ટેક. તો આ વસ્તુને ધ્યાન રાખજો, ખબર પડવી જોઈએ કે ક્યારે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે માની લો કે હું મારા મમ્મીનું ધ્યાન રાખી રહ્યો છું, એવું કેવું હોય તો આઈ એમ લુકિંગ આફ્ટર માય મધર. આઈ એમ લુકિંગ આફ્ટર માય મધર. હું મારા મમ્મીનું ધ્યાન રાખી રહ્યો છે. તે તેના દાદીનું ધ્યાન રાખી રહ્યો હતો. હી વોઝ લુકિંગ આફ્ટર. હવે આઈએનજી જે કંઈ પણ આમાં લાગવાનું છે ને, તો આ વસ્તુ છે. તો આ પ્રમાણે તમને ખબર પડવી જોઈએ કે ધ્યાન રાખવું, દેખભાળ રાખવી, તો લુક આફ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જેટલા પણ શબ્દ જોયા તો બધાને એક નજર લાગી લઈએ અને નજર નાખી લઈએ. ગેટ ઇન એટલે બેસવું. જ્યારે કોઈ કારમાં કે તમારું પર્સનલ વ્હીકલ છે એમાં બેસવા માટે ગેટ ઇનનો ઉપયોગ થાય છે. પછી ગેટ ઓન એટલે કે પણ બેસવું થાય. પણ જ્યારે આવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટેના જે વાહનો હોય છે, જેમ કે બસ, ટ્રેન, એમાં ઓકે, તો એમાં ગેટ ઓન આવશે. એટલે જ ઓલું ચેન્નઈ એક્સપ્રેસમાં કે છે ગેટ ઓન ધ ટ્રેન બેબી, તો ગેટ ઓન ધ ટ્રેન, ગેટ ઓન ધ ટ્રેન. હા, બેસી જા બેબી ટ્રેનમાં. પુટ ઓન એટલે કે પહેરવું થાય. કોઈ વસ્તુ બોડી ઉપર આપણે જે કંઈ પણ પહેરીએ છીએ એ પહેરવા માટે પુટ ઓન શબ્દનો ઉપયોગ કરવામાં આવે. એના પછી જે ટેક ઓફ એટલે ઉતારવું. જેમ પહેરવું એનું જ વિરુદ્ધી ટેક ઓફ છે. કોઈ બોડીમાંથી શર્ટ ઉતારવો, ઘડિયાળ ઉતારવી, જે કોઈ પણ ટોપી ઉતારવી, જેના માટે. ટીયર અપ એટલે ફાડવું. કોઈ પેપર કે કોઈ પણ વસ્તુ ફાડવા માટે ટીયર અપનો ઉપયોગ થાય. પિકઅપ કોઈ નીચે વસ્તુ મૂકેલી છે, પડેલી છે, એને ઉપાડવા માટે, એને ઉઠાવવા માટે પિકઅપનો ઉપયોગ કરવામાં આવે છે. રન અવે
જ્યારે રન એટલે દોડવું થાય, બટ રન અવે એટલે કોઈનાથી ભાગીને જવું, તો એના માટે રન અવેનો ઉપયોગ કરવામાં આવે છે. લુક આફ્ટર એટલે દેખભાળ કરવી, કોઈ પણને ધ્યાનથી ધ્યાન રાખવું, જેમ કે મમ્મી છે એના છોકરાનું ધ્યાન રાખી રહી છે તો એને લુક આફ્ટર કહેવામાં આવે છે. તો મિત્રો ખાસ અંગ્રેજી શીખવા માટે જો તમારે બેઝિકથી શીખવું છે, સ્ટેપ બાય સ્ટેપ, આના કરતાં 10 ગણું ઇઝી વેમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવું છે, તો એક તમારા માટે ઓફલાઈન ક્લાસનો માહોલ, એટલે કે જ્યાં મારા અહીંયા ક્લાસમાં બેસીને જે વિદ્યાર્થીઓ ભણે છે ને એ સૌથી ડીપેસ્ટ કોર્સ કહેવાય. આ બધું સૌથી તળિયેથી ભણાવવામાં આવે છે. એ જ કોર્સ તમને 12,000નો કોર્સ ફક્ત 2,000માં મળવાનો છે. તો અત્યારે જ 12 મંથની વેલિડિટી રહેશે. 97 2 72 92 93 92 પર કોલ કે મેસેજ કરો, અથવા તો તમને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. બધા લેક્ચર ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે અને આ બધી વસ્તુઓ તમને ત્યાં મળવાની છે. તો ખાસ મિત્રો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, ઘણી બધી વસ્તુઓ તમને ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટમાં પણ મળશે. અને સાથે સાથે આપણી એક બુક છે દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જેમાં ફક્ત 349 રૂપિયા જેની પ્રાઇસ છે. દરેક ટોપિક 35થી વધારે ટોપિક્સ તમને આમાં આપેલા છે. સ્પેલિંગના નિયમો અને 3000થી વધારે શબ્દો તમને આ બુકમાં આપેલા છે. 97 2 72 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમને છે કે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો ગજબ લેવલની. 299 રૂપિયા એમની પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજો. અને સાથે સાથે આપણે એક બીજી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ, એને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન ત્યાં દબાવી દેજો. વિજય નાક્યા ટેલિગ્રામમાં અને આપણી વોટ્સઅપ ચેનલ છે એમાં એક ખાસ તમે જોઈન થઈ જાજો. 97 2 72 93 92 પર એક મેસેજ કરશો ને એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને મળી જવાની છે. વિજય નાક્યા ફેસબુકને ફોલો કરી દેજો. ગઈકાલે જ મિત્રો 1 લાખ ફોલોવર્સ આમાં પૂરા થયા છે. થેન્ક યુ સો મચ એના માટે પણ. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો નથી કરતા તો કરી દેજો. આ દરેક પ્લેટફોર્મ એવા છે કે જ્યાંથી તમે રીલ્સ દ્વારા, વિડીયોઝ દ્વારા, અલગ અલગ પ્લેટફોર્મથી અલગ અલગ રીતે ફ્રી ઓફ કોસ્ટમાં અંગ્રેજી શીખી શકો છો. તો ફોલો કરવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ મિત્રો. જાતા જાતે એક લાઇકનું બટન દબાવતા જજો અને સબસ્ક્રાઇબનું નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે આ જ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજી બેસ્ટ રીતે તમને સમજાવવામાં આવે છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.